નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે 7 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર 2025ના મહત્વના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું, જે તમને આવનારી પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. તાજેતરમાં નવસારીમાં સૌથી આધુનિક અને હાઈટેક એસટી બસ સ્ટેન્ડનું લોકાર્પણ કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો મિત્રો, ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી દ્વારા આનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તાજેતરમાં કોને ટેલિકોમ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે? તો ટેલિકોમ સેક્રેટરી તરીકે અમિત અગ્રવાલને બનાવવામાં આવ્યા છે. વર્લ્ડ સ્કિલ્સ એશિયા કોમ્પિટિશનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો વર્લ્ડ સ્કિલ્સ એશિયા કોમ્પિટિશનનું આયોજન ચાઇનીઝ તાઇપે ખાતે કરવામાં આવ્યું છે. મુંબઈ ખાતે કયા પ્રોજેક્ટ હેઠળ નિર્મિત ચોથું અત્યાધુનિક યુદ્ધ જહાજ તારાગીરી નૌકાદળને સોંપવામાં આવ્યું છે? તો સાચો જવાબ રહેશે સી ઓપ્શન, પ્રોજેક્ટ 70A હેઠળ. તાજેતરમાં ભારત સરકારે સત્તાવાર રીતે કેટલા લેબર કોડ લાગુ કર્યા છે? સત્તાવાર રીતે ટોટલ 4 લેબર કોડ લાગુ કર્યા છે. એશિયા પાવર ઇન્ડેક્સ 2025માં ભારત કયા સ્થાન ઉપર રહ્યું છે? તો ભારત મિત્રો 3જા સ્થાન ઉપર રહ્યું છે. સાયબર સુરક્ષા અને સંચાર સાથી એપ પર સેમિનારનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું હતું? તો આ સેમિનારનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. 2025માં ઉત્તર ધ્રુવમાંથી પસાર થતો નવો શિપિંગ રૂટ કયા દેશે શરૂ કર્યો છે? તો ઉત્તર ધ્રુવમાંથી પસાર થતો નવો શિપિંગ રૂટ ચીન દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. સચિન તેંડુલકરના એક જ ફોર્મેટમાં સૌથી વધુ 51 સદીનો રેકોર્ડ તાજેતરમાં કોણે તોડી નાખ્યો છે? તો વિરાટ કોહલી દ્વારા આ રેકોર્ડ તોડી કાઢવામાં આવ્યો છે. ભારત સરકાર પ્રધાનમંત્રી કાર્યાલય પીએમઓનું નામ બદલીને શું કરશે? તો પ્રધાનમંત્રી કાર્યાલય પીએમઓનું નામ બદલીને સેવા તીર્થ કરવામાં આવશે. બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અને આ મિત્રો, આની પીડીએફ લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંદર પીડીએફ પણ મળી રહેશે. અર્થ સમિટ 2025-26નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો અર્થ સમિટ 2025-26નું આયોજન હૈદરાબાદ, ગાંધીનગર અને નવી દિલ્હી, આ 3 જગ્યાએ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સંયુક્ત લશ્કરી કવાયત એક્વેરિન ભારત અને બીજા કયા દેશ વચ્ચે યોજાય છે? તો તે મિત્રો માલદીવ સાથે યોજાય છે. 12મી ચિંતન શિબિરનું આયોજન તાજેતરમાં કયા સ્થળે કરવામાં આવ્યું છે? તો 12મી ચિંતન શિબિરનું આયોજન ધરમપુર, વલસાડ ખાતે કરવામાં આવ્યું છે. બાલ વિવાહ મુક્ત ભારત 100 દિવસની જાગૃતિ અભિયાનની શરૂઆત કોણે કરી છે? તો અન્નપૂર્ણા દેવી દ્વારા આની શરૂઆત કરવામાં આવી છે. ભારતની પ્રથમ સ્વદેશી ક્રિસ્પર જીન થેરાપીનું નામ કોના ઉપર રાખવામાં આવ્યું છે? તો ભગવાન બિરસા મુંડા પર રાખવામાં આવ્યું છે. કચ્છના ગોરડો ખાતે સફેદ રણમાં રણ ઉત્સવ 2025નો ભવ્ય પ્રારંભ કોણે કરાવ્યો છે? તો આનો ભવ્ય પ્રારંભ મિત્રો ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. 128માં મન કી બાતના એપિસોડ મુજબ ભારતે કેટલા મિલિયન ટન અનાજનું ઉત્પાદન કરીને કૃષિમાં નવો રેકોર્ડ બનાવ્યો છે? તો 357 મિલિયન ટન ઉત્પાદન કરીને. પીએમ મોદી દ્વારા ભગવાન રામની 77 ફૂટની ઊંચી પ્રતિમાનું અનાવરણ કયા સ્થળે કરવામાં આવ્યું હતું? તો કયા સ્થળે કરવામાં આવ્યું હતું? ગોવા ખાતે કરવામાં આવ્યું હતું. આરબીઆઈ દ્વારા રેપો રેટમાં 0.25 પોઈન્ટનો ઘટાડો કરીને કેટલા ટકા કરવામાં આવ્યો છે? તો 0.25%નો ઘટાડો કરીને 5.25% કરવામાં આવે છે. સંશોધકોએ કઈ જગ્યાએ વુલ્ફ સ્નેક નામની સાપની એક નવી પ્રજાતિ શોધી કાઢી છે? તો કઈ જગ્યાએથી? નિકોબાર ટાપુઓ પરથી. એશિયાના સૌથી મોટા ઇન્જ મેચ 2025 એક્ઝિબિશનનો શુભારંભ કયા સ્થળે થયો છે? તો ગાંધીનગર ખાતે કરવામાં આવ્યો છે. ગુજરાત વહીવટી સુધારણા પંચ
એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કેટલામો અહેવાલ સુપરત કર્યો છે? તો તેમને 6ઠ્ઠો અહેવાલ સુપરત કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાની વિક્ટોરિયા યુનિવર્સિટી કયા સ્થળે ભારતનું પ્રથમ કેમ્પસ ખોલશે? તો કયા સ્થળે? તો ગુરુગ્રામ ખાતે ભારતમાં પ્રથમ કેમ્પસ ખોલશે. ગ્લોબલ એનર્જી લીડર સમિટ 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો ગ્લોબલ એનર્જી લીડર સમિટ 2025નું આયોજન ઓડિશા ખાતે કરવામાં આવ્યું છે. ભારતીય ફાઇટર એરક્રાફ્ટના પાયલોટને બચાવવા માટેની એસ્કેપ સિસ્ટમનું ચંદીગઢ ખાતે સફળતાપૂર્વક પરીક્ષણ કોણે કર્યું છે? તો DRDO દ્વારા તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. તાજેતરમાં સમાચારમાં રહેલ એસ્ટ્રોસેટ શું છે? તો એસ્ટ્રોસેટ એ ભારતનું પ્રથમ મલ્ટીવેવલ લેથ સ્પેસ ટેલિસ્કોપ છે. પ્રથમ ફીફા શાંતિ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો પ્રથમ ફીફા શાંતિ પુરસ્કારથી ડોનાલ્ડ ટ્રમ્પને સન્માનિત કરવામાં આવ્યા છે. આનંદીબેન પટેલના પુસ્તક ચુનૌતીઓ મુझे પસંદ હૈ ની ગુજરાતી આવૃત્તિનું વિમોચન કોણે કર્યું છે? તો તેનું વિમોચન અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીની પ્રેસ દ્વારા વર્ષ 2025ના વર્ડ ઓફ ધ યર તરીકે કયા શબ્દને પસંદ કરવામાં આવે છે? વર્ડ ઓફ ધ યર તરીકે રેન્જ બાઇટ શબ્દને પસંદ કરવામાં આવે છે. યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસા સમિતિના 20મા સત્રનો પ્રારંભ ક્યાં થયો હતો? તો ઓસ્ટ્રેલિયા ખાતે કરવામાં આવ્યો હતો. તો મિત્રો આ હતા આજના વિડીયોના મહત્વના પ્રશ્નો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોનું નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. તેમજ આની PDF લેવા માંગતા તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. દરેક વિડીયોની PDF ત્યાં અપ ટુ ડેટ મૂકવામાં આવે છે. તો કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.